સુરતના પાંડેસરા વિસ્તારમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે। અહીં ધોરણ 10 માં ભણતા એક વિદ્યાર્થીને શાળાના ગેટ પાસે જ નિશાન બનાવવામાં આવ્યો હતો। સામાન્ય બોલાચાલી જેવી નજીવી બાબતે 4 સગીર વયના છોકરાઓએ ઉશ્કેરાઈને વિદ્યાર્થીઓ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો। હુમલાખોરોએ વિદ્યાર્થીના શરીરે 3 જેટલા ચપ્પુના ઘા ઝીકી દીધા તે લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેની મેજર સર્જરી કરવામાં આવી હતી। આ હુમલાને કારણે વિદ્યાર્થી બોર્ડની પરીક્ષાનું પેપર આપી શક્યો ન હતો, જેથી તેનું આખું વર્ષ બગડવાની ભીતિ સેવાઈ રહી છે। બીજી તરફ પુત્રની હાલત જોઈને પિતાએ ગંભીર આરોપ લગાવ્યો છે કે હુમલાખોરોએ ઈ-કોમર્સ સાઇટ પરથી હથિયારો મંગાવ્યા હતા। શું ઘટના બની છે? વિદ્યાર્થીઓ વચ્ચે હુમલાની છે, આખી શું સામે છે? માર્ચ 2026 ના રોજ પાંડેસરાના ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલ છે તેની બહારના ભાગે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયેલો, જેમાં એક વિદ્યાર્થી અને 4 વિદ્યાર્થીઓએ ભેગા થઈ અને એક છરી મારેલી, અને જેના અનુસંધાને ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાજી રામ ગગનજીએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી, અને એ ફરિયાદના આધારે પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરેલી છે। અને આ બાબતે કાયદાના સંઘર્ષમાં આવેલ 4 બાળ કિશોરોને અટકાયતમાં લેવામાં આવ્યા છે, ડિટેન કરવામાં આવેલા છે। ઘટનામાં ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલનો એન્યુઅલ ડે હતો, જેમાં બધા વિદ્યાર્થીઓ ભાગ લેવા માટે આવેલા હતા, અને એમાં ડાન્સ કરવાની બાબતમાં વિદ્યાર્થી વચ્ચે માથાકૂટ થયેલી, અને એ માથાકૂટના આધારે સ્કૂલની બહાર નીકળી અને આ હુમલો થયેલો છે। સર, કેટલી ગંભીર ઘટના કહેવાય જે રીતે આખું સામે આવ્યું છે? બાળકો ચાકુ લઈને આવ્યા? પ્રાથમિક ઇન્કવાયરીમાં અમારી એટલું જાણવા મળેલું છે કે એક જે બાળ કિશોર છે એને 6 મહિના પહેલા જે છરી છે એ ઓનલાઈન મંગાવેલી, ખરીદ કરેલી છે, અને એ જે વિદ્યાર્થી જે બાળક છે એ સ્કૂલમાં નથી ભણતો। એના મિત્રએ જેને માથાકૂટ થયેલી, એ મિત્રએ એને ફોન કરી તાત્કાલિક બોલે કે આ રીતે મારો ઝઘડો થયો છે અને તું મદદમાં આવ, એટલે ત્યાં આવેલો। અને સર, પ્રાથમિક તપાસમાં અત્યારે આગળ કઈ રીતે તપાસ થઈ શકે? શું છે? બાળ કિશોરોને અમે પૂછપરછ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરીશું, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ, અને આ બાબતે સ્કૂલમાં બીજી કોઈ તકેદારીના ભાગરૂપે બીજી કોઈ પ્રત્યાઘાત ના પડે અને એના માટે અમે કાર્યવાહી કરીશું। સર, બાળકો ત્યાં જ ભણતા હતા કે બીજી કોઈ વિગત મળી હોય? પ્રાથમિક માહિતી અનુસાર 2 બાળકો છે, 4 જે બાળ કિશોરો છે પૈકીના 2 બાળકો છે એ સ્કૂલમાં અભ્યાસ કરે છે, અને 2 બાળકો છે બીજી ગૌરવ સ્કૂલ કરીને છે પાંડેસરાની, એમાં અભ્યાસ કરતા હતા। અમારા જે બાળ કિશોરે જે છરી મારી છે એણે 9મા ધોરણ પછી અભ્યાસ છોડી દીધો છે। સર, પાંડેસરામાં જે ઘટના બની છે એને લઈને કઈ રીતે તપાસને શું વિગત સામે આવી છે? સુરતના પાંડેસરા વિસ્તારની અંદર આવેલી ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ શાળાની અંદર એક દુઃખદ ઘટના બની છે, જે બાબત એમ કહી શકાય કે વિદ્યાર્થીઓ માટે નિંદનીય છે કે આવી કોઈ પણ પ્રકારની ઘટના કોઈ પણ શાળામાં બનવી જોઈએ નહીં। શાળાની અંદર ધોરણ 1 થી 8નો વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ હતો। એ કાર્યક્રમની અંદર ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ અને તેના વાલીને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ આ શાળાની અંદર જે અભ્યાસ કરતો ધોરણ 10નો વિદ્યાર્થી, જે હાલ બોર્ડની પરીક્ષા આપી રહ્યો છે, એ વિદ્યાર્થી પણ હાજર હતા। વિદ્યાર્થીઓની અંદર કોઈ પણ બાબતે ઝઘડો થતાં શાળાના પરિસરની બહાર જે બાળ કિશોરો છે તે પૈકી એક વિદ્યાર્થી ઉપર હુમલો થયો છે। 4 વિદ્યાર્થીઓએ તે વિદ્યાર્થી ઉપર હુમલો કરવામાં આવ્યો। એ પૈકી 2 વિદ્યાર્થીઓ આ શાળાના હતા અને 2 વિદ્યાર્થીઓ અન્ય શાળાના હતા। જે તપાસ પ્રક્રિયા પોલીસ ડિપાર્ટમેન્ટ અંતર્ગત ચાલી રહી છે, પરંતુ 4 બાળ કિશોરો દ્વારા એક વિદ્યાર્થી ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે, જેથી કરીને એ વિદ્યાર્થી અત્યારે હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। પરંતુ આવી કોઈ પણ પ્રકારની ઘટના શાળામાં બનવી ન જોઈએ। સુરતની અંદર તમામ શાળાઓની અંદર સ્કૂલ બેગ વિદ્યાર્થીઓની ચેક આકસ્મિક રીતે ચેક કરવાનું જણાવવામાં આવ્યું છે। વાલીઓ શાળાએ વિદ્યાર્થીઓને મોકલે ત્યારે પણ સ્કૂલ બેગ ચેક કરે તેવું સૂચન કરવામાં આવ્યું છે, પરંતુ આવા કોઈ બાબતની અંદર જાણ થાય તો વિદ્યાર્થીઓને મનોચિકિત્સક પાસે ચકાસણી કરાવીએ, જેથી કરીને આવી કોઈ પણ પ્રકારની ઘટના શાળામાં ન બને। આ વિદ્યાર્થીઓને હાલ અટકાયત પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે। વધારે વિગતવાર તપાસ પોલીસ વિભાગ દ્વારા થઈ રહી છે, પરંતુ આવી કોઈ પણ પ્રકારની ઘટના શાળામાં ન બને તે માટેની તાકીદ દરેક શાળાઓને કરવામાં આવે છે કે આ બાબતે તકેદારી રાખવી, જેથી કરીને આવી કોઈ પણ પ્રકારની ઘટના શાળામાં ન બને।